વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમને ઉનાળાની ગરમીમાં પી શકાય તેવા બે કોલ્ડ ડ્રિંક્સ બતાવું છું જે તમને ખૂબ જ ફાયદાકારક નીવડશે. ચીકુનું અને બીજું એક મસ્ક મેલનનું. ચીકુનું મિલ્કશેક તો તમે પીતા જ છો, પણ આ એક નવું વર્ઝન છે જે તમને ઉનાળામાં ખૂબ જ ઠંડક આપશે. અને બીજું એક મસ્ક મેલન સાથે કોકોનટ છે, તે પણ તમે ઘરે જરૂરથી બનાવજો. અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. તો ચાલો પ્રથમ આપણે ચીકુનું શેક બનાવશું. તેના માટે અહીંયા મેં મોટા પાકેલા 3 ચીકુ લીધા છે. હવે આ ચીકુની સૌપ્રથમ આપણે છાલ કાઢી નાખશું અને છાલ કાઢ્યા પછી તેના મોટા ટુકડા કરવાના છે. આવી રીતે ટુકડા કર્યા પછી હવે તેનો પલ્પ રેડી કરવાનો છે અને તેના માટે એક મિક્સર પોટમાં તે ટુકડાને ઉમેરી દેવાના છે. હવે આ ચીકુના કટકાની સાથે મેં અહીંયા એક મોટો ચમચો ગુલકંદ લીધું છે, એટલે કે મેં આ શેકમાં બિલકુલ સુગર નાખી નથી. હવે આ ગુલકંદ અને ચીકુ બંનેને પલ્પ રેડી કરવાનો છે. હંમેશા યાદ રાખવું કે શેક બનાવતા પહેલાં આવી રીતે કોઈ પણ વસ્તુ ઉમેર્યા પહેલાં ચીકુનો પલ્પ રેડી કરવાનો છે, તેથી ચીકુ બિલકુલ નીચે રહેતા નથી. હવે ત્યારબાદ આપણે તેમાં બીજી વસ્તુ એડ કરશું. અહીંયા મેં એક મોટી ચમચી મિલ્ક પાવડર લીધું છે અને તેની સાથે 1 ચમચી જેટલી મલાઈ લીધી છે, એટલે કે મેં આમાં આઈસ્ક્રીમ એડ કર્યો નથી. આઈસ્ક્રીમ વગર પણ આવી જ રીતે આ શેક બહુ સરસ બને છે. ત્યારબાદ હવે તેમાં 1 કપ દૂધ ઉમેર્યું છે અને 3 થી 4 કટકા બરફ નાખ્યા છે. હવે તમે જોઈ શકો છો કે ચર્ન કર્યા પછી આપણો મિલ્કશેક કેવો ઘટ થાય છે. તો તૈયાર છે આપણો શેક. તો તૈયાર છે આપણું ચીકુ ગુલકંદ મિલ્કશેક. ચીકુનું મિલ્કશેક તો તમે બધાએ પીધું જ હશે, પણ આ એક નવું વર્ઝન એટલે કે ચીકુ ગુલકંદ મિલ્કશેક. ચીકુમાં ભરપૂર માત્રામાં વિટામિન A, E અને C તો છે જ, અને સાથે ગુલકંદના ફાયદા તો તમે બધા જાણો જ છો. તો ગરમીમાં પી શકાય તેવું નવું એક મિલ્કશેક તૈયાર. હવે આપણે મસ્ક મેલન કોકોનટ શરબત બનાવશું. તેના માટે મેં અહીંયા ટેટીના મોટા ટુકડા કરીને મિક્સર પોટમાં લીધા છે. તેની સાથે નારિયેળના પણ કટકા કરીને નાખ્યા છે. હવે તેમાં આપણે થોડું ગુલકંદ એડ કરશું અને ગુલકંદ નાખ્યા પછી મેં પલાળેલા 4 થી 5 કાજુ તેમાં નાખ્યા છે. તેનાથી તેની મીઠાશ સાથે શરબત ખૂબ જ સરસ લાગે છે. હવે તેમાં નારિયેળનું પાણી એડ કરી અને તેને તો તૈયાર છે આપણું મસ્ક મેલન કોકોનટ શરબત. તેને આપણે એક ગ્લાસમાં સર્વ કરશું. એ ગ્લાસને આપણે કોકોનટ પાવડર વડે ડેકોરેટ કર્યું છે અને હવે આઈસ ક્યુબ નાખી અને ઠંડુ સર્વ કરશું.